તો દોસ્તો આજે આપણે જોઈશું કે ખાસ કરીને જે સખત પેટા વર્ગીકરણનો જે કેસ છે, રિસન્ટ કેસ, એની અંદર મંડલ કમિશનની પણ વાત થઈ છે. મંડલ કમિશનની વાત એટલા માટે થઈ છે ખાસ કરીને કારણ કે એની આખી આપણે હિસ્ટ્રી જોઈએ તો જે શરૂઆત છે એ 1953ની વાત છે અને કલમ નંબર 340 સંવિધાનની જે છે એના પ્રમાણે રાષ્ટ્રપતિને ખાસ સત્તા મળી છે. શું સત્તા મળી છે? તો કે દેશની પછાત વર્ગની સ્થિતિ શું છે એ ચેક કરવા માટે એક કમિશન એ લોકો બનાવી શકે છે, એનું ફોર્મેશન થઈ શકે છે રાષ્ટ્રપતિ હેઠળ. તો રાષ્ટ્રપતિ ઓર્ડર આપી દે છે 1953માં કાકા સાહેબ કાલેલકર પછાત વર્ગનું એક કમિશન બને છે. હવે એ લોકો જે જૂના સેન્સસ છે, દાખલા તરીકે 1931નું સેન્સસ, એનો યુઝ કરીને અને જે પણ ડેમોગ્રાફિક્સ ને બધું જે પણ રિસર્ચની પ્રક્રિયા હોય છે એમાંથી પસાર થઈને લગભગ 2399 જેટલા સમુદાયો આઈડેન્ટિફાઈ કરે છે, ઓળખાય છે. અને એટલે કે બેઝિકલી કાસ્ટ હોય છે આ બધી. આટલી કાસ્ટ જે હોય છે બધી એક પછાત વર્ગ તરીકે આપણે કન્સિડર કરી શકીએ, એ રીતે એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે. એ ટાઈમે એનો સીધો અમલીકરણ થતો નથી, એટલે 1953 પછી સીધો 1979માં જનતા દળની સરકાર આવે છે. મોરારજી સાહેબ દેસાઈ પ્રાઇમ મિનિસ્ટર બને છે અને એમના નેજા હેઠળ ફરી એકવાર સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસનો આઈડેન્ટિફાઈ કરવા માટે મંડલ કમિશન બને છે. મંડલ કમિશન નામ કેમ છે? કારણ કે એનો જે ચેરમેનશીપ છે એ બીપી મંડલને આપેલી હોય છે, આ વ્યક્તિને આપેલી હોય છે. હવે એ લોકો સર્ટેન ક્રાઇટેરિયાથી બેકવર્ડનેસ આઈડેન્ટિફાઈ કરે છે, કે કાસ્ટ, બીજું મેન્યુઅલ લેબર અને ત્રીજું ફેમિલીની જે અસેટ છે જે સ્ટેટ એટલે કે રાજ્યના એવરેજથી નીચી હોવી જોઈએ. તો આ સર્ટેન ક્રાઇટેરિયાથી એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે કે કેટલીક લગભગ 3000-3500ની ઉપર કાસ્ટ એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે બાય ધ એન્ડ ઓફ 1979. પણ હજુ પણ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ પર આ લોકો પહોંચતા નથી. તો નેક્સ્ટ ટાઈમે એટલે 1990માં જ્યારે વીપી સિંહ સરકાર ફરીથી જનતા દળ આવે છે અને મંડલ કમિશનને જે પણ રિસર્ચ કર્યા છે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો વારો આવી ગયો છે. હવે એમના જે રેકમેન્ડેશન હોય છે એના બેઝ પર અધર બેકવર્ડ ક્લાસ એ નામની એક નવી કેટેગરી બહાર આવે છે અને એમને 27% રિઝર્વેશન આપવામાં આવે છે, પણ કેટલાક ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે. તો ભારતનું ટોટલ રિઝર્વેશન અત્યારે 49.5% પહોંચી જાય છે, જેમાં 15% એસસીનું અને 7.5% એસટીનું રિઝર્વેશન ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો આ સ્ટેજ પર 49.5% ઇન્ડિયામાં રિઝર્વ સીટ્સ હોય છે ક્લાસ જોબ્સમાં. જ્યારે મંડલ કમિશન અહેવાલ લાવે છે ત્યારે ઓબીસી કેટેગરીને 27% રિઝર્વેશન મળે છે. હવે ટાઈમ ટુ ટાઈમ આજે 1990માં મંડલ કમિશન ઇમ્પ્લિમેન્ટેશન તો થઈ જાય છે, ઓબીસી કેટેગરી 27% રિઝર્વેશન સાથે આવી જાય છે, પણ એને ચેલેન્જ કરવાનું પણ ધીરે ધીરે ચાલુ થઈ જાય છે. એનો સૌથી પહેલો કેસ આપણે જોઈએ તો ઇન્દિરા સાહાનીનો 1992નો કેસ છે અને વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા છે. હવે આની અંદર બેઝિક જે આઉટપુટ છે એ ક્રિમિલિયરનો છે, એટલે જ્યારે ચેલેન્જ થાય છે ત્યારે એમની કુટુંબની આવક, મિલકત, શિક્ષણ, વ્યવસાય, એ જે પણ એસસીની જે કાસ્ટ છે, ઓબીસીની જે કાસ્ટ છે એની અંદર જોઈને પછી અગર 8 લાખથી વધુ હોય, એટલે હાલના તબક્કે 8 લાખથી વધુ હોય તો એને ક્રિમિલિયર ગણવામાં આવે છે. બેઝિકલી ઓબીસીને 27% રિઝર્વેશન તો મળી ગયું, પણ આ બે જે કન્ડિશન્સ છે, ક્રિમિલિયર અને પેટા વર્ગીકરણ, એ એની સાથે સાથે બહાર આવી. તો ઇન્દિરા સાહાનીના કેસમાં ક્રિમિલિયરની જે કન્ડિશન છે એની સાથે 1992 પછી 1993માં જેનું અમલીકરણ લઈ આવ્યા અને 1993થી ક્રિમિલિયર લિસ્ટ બનાવીને જે પણ ક્રિમિલિયરમાં જે કાસ્ટ આવતી હોય અથવા જે પણ ફેમિલીઝ આવતી હોય, જે પણ લોકો આવતા હોય, એ બધાને એક્સક્લુડ કરી દેવાના. એનો જે વર્ડ છે એ ક્રિમિલિયર એક્સક્લુઝન એવો આખો થાય છે.
એટલે કે ક્રિમિલિયર બાકાત. તો 1993 ક્રિમિલિયર બાકાત એ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવ્યું. હવે આ જે ક્રિમિલિયર બાકાત છે ખાલી ઓબીસી સુધી સીમિત હતું. હજુ રિઝર્વેશન એટલે કે SC STમાં હજુ એ ઇમ્પ્લિમેન્ટેશનમાં નથી. તો હવે બીજી એની રાઇટ હેન્ડ સાઈડ પેટા વર્ગીકરણ જોઈએ આપણે. તો પેટા વર્ગીકરણમાં જે ચુકાદો આવ્યો એની સાથે સાથે એ ટાઈમે પેટા વર્ગીકરણ ઇમ્પ્લિમેન્ટેશનમાં ઓબીસીમાં જ આવ્યું હતું. પણ હમણાં જે રિસન્ટ ચુકાદો આવ્યો છે જેના પર આપણે આખો વિડીયોની લિસ્ટ બનાવી રહ્યા છે એ 1 ઓગસ્ટ 2024 મુજબ 7 ન્યાયાધીશની જે બેન્ચ 2 એના આધારે જેમ ઓબીસીમાં ડિસિઝન લેવાતા જાય તેમ એના એ જ ડિસિઝનની ઇમ્પેક્ટ આપણા SC અને ST વર્ગોમાં પણ પડતી જાય છે. એટલે ઓબીસીમાં ઓલરેડી પેટા વર્ગીકરણ હતું અને હવે આ લોકો SC અને STમાં પણ પેટા વર્ગીકરણ એને વેલિડ ગણી કર્યું છે. તો બેઝિકલી એનો મતલબ એ થાય છે કે જે પણ સ્ટેટ્સ હોય છે એને આ લોકોએ એમ્પાવર કર્યા છે. એટલે કે સ્ટેટ્સ જોડે પાવર છે કે એ જે SC STની લિસ્ટ તો ચેન્જ નહીં કરી શકે. એટલે કે જેટલી પણ જાતિઓ છે એ લિસ્ટમાં સેમની સેમ રહેશે. પણ જે ટોટલ રિઝર્વેશન છે દાખલા તરીકે SCમાં 15% અને STમાં 7.5%, આ જે રિઝર્વેશન છે એની અંદર એ પેટા વર્ગીકરણ કરી શકશે જાતિઓ વાઇઝ. તો એ એક હવે આ લોકોએ એમ્પાવર કરી દીધું સ્ટેટ્સ. તો સ્ટેટ્સ પોતાના ડેટા રજૂ કરશે અને ડેટાના બેઝ પર દાખલા તરીકે સર્ટેન જાતિઓની ઇન્કમ વધારે છે, તેઓ સારી રીતે સમૃદ્ધ થઈ ગયા છે, ભણી ગયા છે, તો એના બેઝ પર એ લોકો જોશે કે કઈ જાતિઓને ઓછા પર્સન્ટેજમાં રાખવા, કઈ જાતિઓને વધારે પર્સન્ટેજમાં રાખવા. તો એ પ્રમાણે તો સપોઝ SCના 15% છે તો 15%ની અંદર જ અમુક જાતિઓને 3-4% આપી દેશે, અમુક જાતિને 6-7% આપી દેશે. એ રીતે 15% પૂરા કરશે. એ રીતે પેટા વર્ગીકરણ પૂરું થશે. તો કન્સેપ્ટ વાઇઝ પેટા વર્ગીકરણ આપણે થોડો જોઈએ તો સમજો કે એક સ્વિમિંગ પુલ છે, એની કેપેસિટી 30 લોકોની છે. હવે એ સ્વિમિંગ પુલવાળા શહેરની અંદર કેટેગરી એના લોકો 30 છે, કેટેગરી બીના લોકો 30 છે, કેટેગરી સીના લોકો 30 છે. પણ એવું બની શકે કે ખાલી કેટેગરી એના લોકો જ સ્વિમિંગ પુલમાં વધારે આવે છે. સમજી લો કે 20 લોકો આવે છે, બાકી કેટેગરી બી અને સીના લગભગ 3-4 બહુ ઓછા લોકો આવે છે. તો સ્વિમિંગ પુલની ઓથોરિટી અથવા તો એ જે શહેરના મ્યુનિસિપાલિટી છે એવું નક્કી કરે કે ખાલી એ કેટેગરીના લોકો વધારે ના આવવા જોઈએ, એની જગ્યાએ બીજા લોકો પણ આવે છે. પણ આ વસ્તુ એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કેવી રીતે કરે? તો સ્વિમિંગ પુલના જ એ લોકોએ ભાગલા પાડી દીધા. મોટો સ્વિમિંગ પુલ છે એને એ લોકો સ્વિમિંગ પુલના 3 ભાગ પાડી દીધા. એટલે કે 3 એરિયામાં એ લોકોએ ભાગ પાડી દીધા. 3 એરિયાની કેપેસિટી 10-10 માણસની થઈ ગઈ કારણ કે 3માં ભાગલા પડ્યા. હવે જે કેટેગરી એ છે એ ખાલી ભાગ 1માં જ જઈ શકે, કેટેગરી બી છે ભાગ બીમાં જ જઈ શકે, કેટેગરી સી છે ભાગ સીમાં જ જઈ શકે. તો જે કેટેગરી એને પહેલા 30 સીટો મળતી હતી આખા ભાગની, એ હવે ખાલી 10માં કન્વર્ટ થઈ ગઈ છે. એટલે કેટેગરી એના જે 30 લોકો છે એમાંથી અગર ઉપરના 20 લોકો આવે તો ખાલી 10 લોકોને જ એન્ટ્રી મળે, બાકીના 10 લોકોએ પાછું જવું પડે. તો અહીંયા ઘણા બધા ક્વેશ્ચનો ઊભા થાય છે જે સબ કેટેગરીના છે. એક તો ઇક્વલ ઓપોર્ચ્યુનિટી બધાને મળી રહી છે કે નહીં, એનો પણ એક ક્વેશ્ચન થાય છે. અહીંયા આગળ એવું દેખાય છે કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી છે, પણ કોમ્પિટિશન પ્રમાણે જોવા જઈએ તો બની શકે કે કેટેગરી બી અને સીના એક પણ કેન્ડિડેટ રેડી ના હોય તો એની જગ્યાઓ પણ ખાલી રહે. હવે એની જગ્યાઓ ખાલી રહે છે, ઓપનમાં કન્વર્ટ થાય છે કે પછી કેટેગરી એમાં કન્વર્ટ થાય છે, એ અલગથી પાછા નવા ક્વેશ્ચન છે. તો સબ કેટેગરાઇઝેશન છે એના એટલે કે પેટા વર્ગીકરણ એના ઘણા બધા ક્વેશ્ચન્સ પણ જનરેટ થાય છે.